નાખે મારી વેગડ કારણ વાછરા. આ વાછરા રાજાનો ઇતિહાસ બહુ જોવા જેવો છે. ઘણા માણસો ઇતિહાસથી પરિચિત હોય પણ કંઈક અલગ રીતે હોય છે. તમે ઇતિહાસમાં ઘણી વખત સાંભળ્યું છે કે વીર વછરાજ ફેરા ભરતા હોય, મંગલ વર્તાતા હોય, એ વખતે ચારણની દીકરી આવીને કહે છે, તમે ઇતિહાસ સાંભળ્યો છે કે મારી વેગડ ગાય નથી આવી, તમે વારે ચડો. હવે તમે વિચાર કરો, આઈની જ વિચાર કરો કે નાગડા ગામમાં રજપૂતના કોઈના લગ્ન હોય, આજની જ વાત કરીને, અત્યારની વાત કરીએ, રજપૂતના લગ્ન થતા હોય, ફેરા ફરાતા હોય, તો આજની તારીખે ચારણની દીકરીને ગાય લેવા જાય ખરી? આજની તારીખે મૂર્તો ગાય ને એવા મંગલ ફેરા ફરાય છે, ગીત ગવાય છે, એ ટાણે આજની તારીખે ચારણની દીકરી ગાય લેવા ન જાય. તો તે વખતે કેમ જાય? તો પ્રસંગ શું છે એની પાછળ? અમારું કામ જ છે. માંડવી હોય ને, માંડવીના દાણા અંદર હોય એટલે અમે માંડવીને ફોલીને પછી દાણા જોઈએ. અમારું કામ જ છે. આજની તારીખે જો બેન દીકરી રાજપૂતના લગ્નમાં વિઘ્ન કરવાની ન જાય તો જે તે વખતે થોડા જાય કે એમાં પ્રસંગ એવો હતો. ખાસ સાંભળજો. વાત આખી તો લાંબી છે, ખાલી એને અર્ક આપું છું. વીર વછરાજ, એની કેસર નામની ઘોડી હતી. એને વરદાન હતું કે આપતી સમયે ઘોડી છે ને હાવર કરે. વીર વછરાજ ફેરા ફરતા અને દુશ્મનો ગાયોને વાળવા માટે આવે છે. એ વખતે દેવલબાઈ નહોતા આવ્યા. ખાસ સાંભળજો. એની ઘોડીએ હાવર કરી એટલે વીર વછરાજ ભૂદેવને કહ્યું, ફેરા અટકાવજો. બંધ રહ્યા, અસ્થિર રહ્યા. આગળ જાય છે. આગળ જાતાની સાથે ઘોરલીની સાથે યુદ્ધ કરવા માટે જાય છે, ગાયોને વાળવા માટે જાય છે. ખાસ સાંભળજો પ્રસંગ. વાળવા માટે જાય છે ગાયોને, અને એ વખતે દેવલબાઈ નામની ચારણની દીકરી પોતાના ગાયો અને વાછરડા ચરાવે છે. ત્યાં આમ રસ્તે અને ઘોરલી આમ વેગથી જોઈ એટલે બાઈને ખબર પડી ગઈ. આજે પણ કોઈ માણસ આપતીનો માર્યો નીકળ્યો હોય તો ગમે એને ખબર પડી જાય કે આ ભાઈ આટલો ઉતાવળો કાં હાલે છે. આ રાજપૂત જાય, બાગડા ધમા, બાગડા ધમા, બાગડા ધમા, ઘોરલી જાય, શમશેર ખુલી છે, માટી થાજો, માટી થાજો, માટી થાજો. વીર વછરાજ ઘોરલાને હંકારે રાખે ત્યારે ચારણની બાઈ નીચે રસ્તામાં હતી ને, ઉપર ધાર જેવા ટેકરામાં આવીને ઊભી રહી અને આમ જુએ છે કોણ છે. જુએ તો સામે દુશ્મનો ગાયોને વાળીને જાય છે. વીર વછરાજ એની સામે યુદ્ધ કરે છે. એકને સહાર કર્યો, બીજાને, ત્રીજાને, પાંચમાને, એમ કરતા કરતા 15-20 માણસોનો સહાર કર્યો. ગાયોને વાળી અને પાછા વળે છે અને બાઈને સત પ્રગટ થઈ ગયો. ઓહ વાહ રાજપૂત, ધન છે જણનારીને, ખમા બાપ તને. પણ પ્રશ્ન આવી ન્યા ઉભો રહ્યો કે બાઈ પાસે કલમ નહોતી, કવિ પણ ન હતી. કઈ લખી દે. આવા ઇતિહાસને ઉજળું રાખવા માટે બાઈ પાસે કલમ ન હતી, બાઈ કવિ પણ ન હતી. પછી એને તરકીબ એક સોચ્યો. ત્યારે વીર વછરાજ પાછા આવે છે અને બાઈ પાછળ પાછળ આવે છે. આવીને ત્યારે વાત કરે છે, વીર વછરાજ બધી ગાયોને વાળી આવ્યો, પણ મારી વેગડ નામની ગાય પાછી આવી નથી. શું કામ? આ જગ્યાએ હું હતી, એની જગ્યાએ જો ચારણ હોત ને તો તને કલમ ઉપર ઉજ્જવલ કરત. બેને અમલ કરવા માટે આવા રાજપૂતને કાયમીની સંભારણા માટે આજ દેવલબાઈએ આવી અને પડકાર માર્યો છે. બાપ તું ફેરા ફરે છે, પોખણ્યાને પરવેરા તણી અને હવે રાણા તું રમત્યું મેલ. હવે ધરી લે
ધરને ખાડા નાખેલ. ઘણા એવા બોલે ધરને ખાડા નાખેલ. ધરને ખાડામાં નહોતો નાખી દીધો, ધરને ખાડા નાખેલ. વીર વછરાજ બીજી વખત યુદ્ધ કરવા નીકળે છે. ખાસ પ્રસંગ સાંભળજો. બીજી વખત જ્યારે યુદ્ધ કરે છે, દુશ્મનના ઘાવ ઝીલે છે, દુશ્મનના ઘાવ કરે છે. એ વખતે પાછળથી આવીને કોઈ દુશ્મન એને ધડથી મસ્તક અલગ કરે છે અને બાઈની આવે છે ચારણની દીકરી દેવલબાઈ. ધડને મસ્તક ખોરામાં રાખી અને કહ્યું છે કે ભાઈ સજીવન કરી દઉં. આ સાહેબ પરંપરાના આપણે વાહક છીએ. માંદા સાજા નહીં, પગ ભાંગેલા અપંગ નહીં, પછી એના ખોડિયા અને મસ્તક અલગ પડ્યા હોય અને ચારણની દીકરી કહેતી ભાઈ સજીવન કરી દઉં. અને વીર વજરાજનું મસ્તક બોલેલ છે કે બેન સાજો કોણ છે? ધરતી નથી, આકાશ નથી, પણ આપણે ભાઈ બેન જિંદગીમાં અમર રહીએ એવું કાંઈ કર. તે વખતે આઈ માએ પોતાના ઓઢણાનું વારણું કરી અને વીર વછરાજ ઉપર ફેરવ્યું અને કહ્યું છે જિંદગીભર જ્યાં સુધી સૂર્ય ચંદ્રના તેજ રહેશે ત્યાં સુધી આપણે ભાઈ ને બેન અમર રહેશું. બાઈના પગમાં જમણા અંગૂઠામાંથી આગ પ્રગટ થઈ ગઈ, બાઈ ત્યાં સમાઈ ગઈ. સાહેબ આ ધરાના વાહક છે અહીંયા આપણે. તે વીર વછરાજને પણ વંદના. પછી જોગી વાળો હોય તો ભલે, છત્રા વાળો હોય તો ભલે, મેળી વાળો હોય તો ભલે. कबीर कुआ एक है पनियारियों अनेक, बर्तन सभी में न्यारे न्यारे भये पानी में थभी में. બધાના ફળા અલગ અલગ હોય છે, જગ્યા અલગ અલગ હોય છે. દેવરાજભાઈ કહ્યું ને કે જગ્યામાં આવતાની સાથે ખબર પડી જાય કે આ જગ્યામાં વાઇબ્રેશન કેટલું છે. આજ વ્યાસપીઠેથી હું આજે તમને કહું કે જ્યારે માતાજીના મંદિરમાં આવી બેલી આવડના મંદિરમાં જ્યારે પગ મૂક્યો ને ત્યારે જ મને 100% ખાતરી થઈ ગઈ કે અહીંયા કથામાં બહુ મજા આવશે. કારણ કે હજી મારી આય જાગે છે એવા બણકાર વાગે છે. હજી મારી પૂતલી આય જાગે છે, લીરબાઈ જાગે છે, સોનલિયા જાગે છે રે. એવા અમને બણકાર વાગે છે. અને ડગો ડગ આવન જાગે છે. આ ડગો ડગ મારી આઈ આવડ આગે છે. તારી કૃપાએ પગલા માંડ્યા રે. આઈ માએ કઈક પર ચાયા પ્યારે. મારી માતાએ કઈક પર ચાયા પ્યારે. માણસ શેઠ સાહેબ એ માણસ સુધી જ કામ કરી શકે, માણસ એનાથી ઉપરાંત કામ ન કરી શકે. તમે મંડપ લઈ શકો, માયક લઈ શકો, કથા કરી શકો, પણ આટલા લોકો બેઠા છે એમાં ચપટી વગાડો ને અવાજ આવે એ તમે ન કરી શકો, એ આઈ કરે છે. આટલા લોકો બેઠા છે, ચપટી ખાલી વગાડો ને અવાજ આવે. અત્યારે કોણ સાંભળે છે ભાઈ? અહીંયા હું નથી બોલતો, જે બોલે છે માં આવડ બોલે છે, જે બોલે છે આ પોથીજી બોલે છે. અને જે સારું સારું લાગે છે બધું એનું જ છે. જે તમને નથી ગમતું બધા મારા શબ્દો છે. હજી મારી આઈ જાગે છે એવા ભણકાર અમને આજ પણ વાગે છે. બાકી આ ભાગવત કઈ યાદગાર ભાગવત રહેશે. આપ સૌને સાધુવાદ છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને જ્યારે ભાગવતનું પાન કરાવતા હશે, કદાચ મને એમ લાગે છે કે આજે એ કથા હજી એવી ને એવી જીવંત છે. હજી એની કડી ક્યાં કરમાણી નથી એમ સમજી લ્યો. વેદવ્યાસજીના શ્લોકમાં કઈ ઉલ્લેખન કરતા કરતાની સાથે, યમુનાજીને બિરદાવતાની સાથે
શ્રીનાથજીની આ જાનીની બિરદાવતાની સાથે યમુનાજીને વંદન કર્યા છે, એને ચરણે પડ્યા છે, એના પખાલ કર્યા છે. મારા હરે, મારા પરમાત્મા આજ ગોપ ગોવાળોની સાથે જેની દડે રમત રમતા હોય, દડો પાણીની અંદર પડી જાય, મારા પરમાત્મા મારા શ્રી હરિ એ પાણીની અંદર ઉતરી અને કાલી નાગને જગાડે છે. એટલું જ નહીં, આ નિંદરમાંથી નથી જગાડતા બાપજી, કાલી નાગની નિંદરમાંથી નથી જગાડતા. કામ, ક્રોધ, લોભ, મોહમાં વશ થયેલો અને પોઢી ગયેલા અંતરાત્માને મારા પ્રભુ આજ પખાડે છે. ઉઠ, ઉભો થા ભલા માણસ, બહાર નીકળ. કાલી નાગને ઉપર વેધન કરી અને બધી નાગણીઓ હતી એને કાકલુતી કરી. પરમાત્મા, હે પ્રભુ, અમારી એક અરજ સ્વીકારો, એની મૃત્યુદંડની સજા ના આપો. મારા પ્રભુએ કહ્યું છે, આ વનની માલિપા તમે નીકળી જાઓ. કાલી નાગ ત્યાંથી નીકળી જાય છે, નાગણીઓ પણ નીકળી જાય છે અને યમુનાજીનું પાણી આજે હતું એનાથી કંઈક વિશેષ થવા લાગ્યો છે. ભક્તજનો કેટલા ત્યાં દેહને બખાડવા માટે જાય છે. યમુનાજી લોધ લેતા લેતા ભક્તજનોના દેહ ઉપર ફરી વળે છે. સુખદેવજી મહારાજ પરિચિત રાજાને એમ કહે છે, એક વખત બધા લોકો સામ સાથે મળી એકબીજાની નજીક આવ્યા છે. કોઈની સાથે તલ છે, કોઈની સાથે ઘી છે, કોઈની સાથે લાકડા છે, સમીટ લાકડા છે. કૃષ્ણ ભગવાન પૂછે, આ કેમ બધા મળ્યા છે, શું કામ મળ્યા છે? એ વખતે નંદ બાબાજીએ કહ્યું છે કે અહીં આપણે ઇન્દ્રને પ્રસન્ન કરવા માટે યજ્ઞ કરવો છે. વેદ વ્યાસજી ઉલ્લેખન કરે છે મંત્ર દ્વારા, શ્લોક દ્વારા. ગણમ સાર્વર્તકમ નામ